નમસ્કાર. ચાલો આજે એક મોટા સવાલ પર વાત કરીએ. હાદીસની વેદીનો પ્રાયશ્ચિત ખરેખર ક્યારે પૂરું થાય છે? આ વિષય થોડો જટિલ છે, તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. અને આ બધાના મૂળમાં એક સવાલ છુપાયેલો છે. શું પ્રાયશ્ચિતનો અર્થ ફક્ત મુક્તિ છે કે પછી એમાં ન્યાય પણ સામેલ છે? આનો જવાબ આપણી આખી સમજને બદલી શકે છે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલાં તો એ સમજીએ કે આ પ્રાયશ્ચિત છે શું, અને એનાથી પણ મોટો સવાલ કે આ બધું પૂરું ક્યારે થાય છે. ચાલો પહેલાં આ મૂળભૂત બાબતોને સ્પષ્ટ કરી લઈએ. તો પ્રાયશ્ચિત એટલે શું? જુઓ, આને તમે બે ભાગમાં વહેંચી શકો. પહેલું, પાપ કરવાની જે શક્યતા છે ને એને જડમૂળથી ખતમ કરી દેવી. અને બીજું, જે પાપીઓ છે એમના પર ન્યાય કરવો. એટલે આ ખાલી માફીની વાત નથી, આ તો પાપને પૂરેપૂરું ભૂંસી નાખવાની વાત છે. જાણે કે કમ્પ્લીટ રીસેટ બટન દબાવી દીધું હોય. બસ અહીંથી જ મતભેદ શરૂ થાય છે. સૌથી મોટો વિવાદ એ છે કે ખરું મંદિર એટલે કે સ્વર્ગીય સ્થાનનું શુદ્ધિકરણ ખરેખર ક્યારે પૂરું થાય છે. મતલબ કે આ ફાઇનલ ક્લિનિંગ ક્યારે પૂરું ગણાય, એના પર બધા એકમત નથી. તમને અંદાજો આવે કે આ વિષય કેટલો ગૂંચવણભર્યો છે, એના માટે અહીં 5 અલગ અલગ થિયરીઓ છે કે આ પ્રક્રિયા ક્યારે પૂરી થાય છે. દરેકનો અંતિમ પોઈન્ટ અલગ છે, પણ આજે આપણે મુખ્યત્વે પહેલા 2 પર જ ધ્યાન આપીશું, કારણ કે અસલી ચર્ચા તો ત્યાં જ છે. ચાલો તો હવે એ 2 મુખ્ય દૃષ્ટિકોણ પર આવીએ જે આખી ચર્ચાના કેન્દ્રમાં છે. અને આ બધો ખેલ એ વાત પર છે કે 7 વિપત્તિઓને કઈ રીતે જોવામાં આવે છે અને પ્રાયશ્ચિતની આખી પ્રક્રિયામાં એ ક્યાં ફિટ બેસે છે. જુઓ, અહીં બંને મંતવ્યો સામસામે છે. પહેલો મંતવ્ય કહે છે કે 7 વિપત્તિઓ ફક્ત પૃથ્વી માટે છે, એટલે કે હાદેસ માટે. સ્વર્ગનું પ્રાયશ્ચિત તો પહેલું પુનરુત્થાન થયું ને ત્યારે જ પૂરું થઈ ગયું. પણ બીજો મંતવ્ય આ વાત નથી માનતો. એ લોકો કહે છે કે ના, એ વિપત્તિઓ તો સ્વર્ગના શુદ્ધિકરણનો જે કિસ્સો છે, એટલે જ્યાં સુધી એ પૂરું ન થાય ત્યાં સુધી કંઈ જ પૂરું નથી થયું. આને આમ સમજો, પહેલા મંતવ્ય પ્રમાણે સંતોનું પુનરુત્થાન જાણે કે ગ્રેજ્યુએશન સેરેમની છે. એ સાબિતી છે કે સ્કૂલ એટલે કે સ્વર્ગનું કામ પૂરું થઈ ગયું છે. એના પછી જે થાય એ એક અલગ જ ઘટના છે. પણ બીજા મંતવ્ય પ્રમાણે પુનરુત્થાન તો ખાલી ફાઇનલ પરીક્ષાની શરૂઆત છે, અને જ્યાં સુધી પૃથ્વી પરની બધી વિપત્તિઓ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ ગ્રેજ્યુએટ નથી થતું. આ નાનો સૂનો નહીં, બહુ મોટો તફાવત છે. તો સવાલ એ છે કે આપણા સ્ત્રોતના લેખક કોની સાથે છે? વેલ, તેઓ પહેલા મંતવ્યના પાક્કા સમર્થક છે. એમની આખી દલીલ એ વિચાર પર ટકેલી છે કે સ્વર્ગના પ્રાયશ્ચિત અને પૃથ્વીના પ્રાયશ્ચિતને 2 બિલકુલ અલગ અલગ ઘટનાઓ તરીકે જોવી જોઈએ. ચાલો જોઈએ કે તેઓ પોતાની વાત કઈ રીતે રજૂ કરે છે. લેખકના મતે આખી પ્રક્રિયા એક ડોમિનો ઇફેક્ટ જેવી છે. સૌથી પહેલાં પુનરુત્થાન થાય છે, જે સાબિત કરે છે કે આજ્ઞાઓ સાચી હતી. આનાથી સ્વર્ગનું પ્રાયશ્ચિત પૂરું થાય છે અને દૂતોની સ્વતંત્ર ઈચ્છા પણ સંપૂર્ણ બને છે. અને બસ એકવાર સ્વર્ગનું કામ પૂરું થઈ જાય પછી ધ્યાન પૃથ્વી પર આવે છે અને હાદેસનું પ્રાયશ્ચિત શરૂ થાય છે. આ એક પછી એક બહુ જ વ્યવસ્થિત રીતે થાય છે. તો પછી આ પ્રાયશ્ચિતનો અસલી મતલબ શું છે? રસપ્રદ વાત એ છે કે તમે કોણ છો એના પર એનો આધાર છે. ઘટના એક જ છે, પણ એના પરિણામો 2 તદ્દન અલગ છે. આ જ તો મુક્તિ અને ન્યાય વચ્ચેનો ફરક દેખાડે છે. આ અવતરણ આખી વાતને બરાબર સમજાવી દે છે. પસ્તાવો કરનાર માટે પ્રાયશ્ચિત મુક્તિ છે. પસ્તાવો કરવાનો ઇનકાર કરનાર માટે તે ન્યાય બને છે. જુઓ, એક જ સિક્કાની 2 બાજુઓ જેવું છે. એક જ ઘટના, પણ તમે કઈ બાજુ ઊભા છો એના પરથી પરિણામ એકદમ ઉલટું આવે છે. ચાલો આને તોડીને સમજીએ. સ્વર્ગીય મંદિર માટે પ્રાયશ્ચિત એટલે શુદ્ધિકરણ. પાપો ભૂસી નાખવામાં આવે છે, પણ મંદિર તો એવુંનું એવું જ રહે છે, જાણે કે એકદમ ડીપ ક્લિનિંગ કર્યું હોય. પણ પૃથ્વી માટે એટલે કે હાદેસ માટે પ્રાયશ્ચિત એટલે ન્યાય. જે લોકો પસ્તાવો નથી કરતા એમને એમના પાપોની સાથે જ નાશ કરી દેવામાં આવે છે. આ તો એક કંટ્રોલ ડિમોલિશન જેવું છે. અને આ જે બેવડો સ્વભાવ છે ને, એ ફક્ત સ્વર્ગ અને પૃથ્વી પર જ નહીં, પણ માણસો પર પણ લાગુ પડે છે. સ્ત્રોત કહે છે કે જેમને માફી મળી છે એ બધા પણ સરખા નથી. હકીકતમાં એમને પણ એમના વિશ્વાસના આધારે 3 અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. તો આ રહ્યા એ 3 જૂથો. પહેલા છે ન્યાયી લોકો, જેમણે પોતાના કામથી પોતાનો વિશ્વાસ સાબિત કરી દીધો. બીજા છે દુષ્ટો, જે મોઢેથી તો વિશ્વાસની વાતો કરે છે પણ એમના કામો કંઈક જુદું જ કહે છે. અને પછી આવે છે ત્રીજું, ચકાસણી ન થયેલા લોકોનું જૂથ. અને અહીંથી જ વાત થોડી જટિલ બને છે.
આ એ લોકો છે જેમણે વિશ્વાસનો દાવો તો કર્યો પણ એમની સાચી વફાદારીની પરીક્ષા થાય એ પહેલાં જ તેઓ મૃત્યુ પામ્યા. તો હવે સવાલ એ છે કે આ ત્રીજા એટલે કે જેમની ચકાસણી નથી થઈ એ જૂથનું શું? સ્ત્રોત એવી દલીલ કરે છે કે ન્યાય ફક્ત થાય એટલું જ પૂરતું નથી, એ થતો દેખાવો પણ જોઈએ. એટલા માટે આ લોકોને એક અંતિમ પરીક્ષામાંથી પસાર થવું પડશે. એમના હૃદયમાં ખરેખર શું છે એ આખી સૃષ્ટિ સામે દેખાવું જોઈએ, જેથી અંતિમ ચુકાદાની નિષ્પક્ષતા પર કોઈ આંગળી ન ચીંધી શકે. બરાબર. હવે ચાલો આ બધા ટુકડાઓને જોડીએ. અહીં ઘટનાઓનો અંતિમ ક્રમ આપેલો છે, જે દરેક વસ્તુને એના નાટકીય અંત સુધી લઈ જાય છે. આ છે ફાઇનલ ટાઈમલાઇન. શરૂઆત પૃથ્વી પરના ન્યાયથી થાય છે, 7 વિપત્તિઓ દ્વારા. પછી શેતાનને થોડા સમય માટે રમતમાંથી બહાર કરી દેવામાં આવે છે. એ પછી આવે છે એક છેલ્લી કસોટી, જે સીધી શ્વેત સિંહાસનના ન્યાય તરફ લઈ જાય છે. આ છે ગ્રેન્ડ ફિનાલે. અહીં જ પાપ, મૃત્યુ અને હાદેશનો હંમેશ માટે અંત આવે છે. દરેક પગલું તાર્કિક રીતે આગળ વધે છે, જેથી અંતમાં કોઈ પણ સવાલ બાકી ન રહે. તો અંતે આખી વાત આ એક વિચાર પર આવીને ઊભી રહે છે. પ્રાયશ્ચિત આપણને એક પસંદગી આપે છે. જો કોઈ વ્યક્તિ પાપ છોડી દે તો ફક્ત એનું પાપ જ ભૂસાઈ જાય છે, પણ જો એ પાપને પકડી રાખે તો? આ એ સવાલ છે જે સ્ત્રોત આપણને વિચારવા માટે છોડી જાય છે. એક એવો સવાલ જે પ્રાયશ્ચિતના વ્યક્તિગત પરિણામ પર ભાર મૂકે છે.